जो विद्यार्थी मित्रों धोरण 12 चैप्टर नंबर 1 घन अवस्था लेक्चर नंबर 18 में આપણે દાખલા નંબર 34 થી 43 ભણી ગયા હતા। હવે આગળ 44 થી શરૂ કરીએ આપણા લેક્ચર નંબર 19 માં। તો દાખલા નંબર 44 ની રકમ હવે પછીના જે દાખલા છે એની રકમ મારે આખી લખવી પડશે, એટલે હું બોર્ડ ઉપર લખીશ, પછી દાખલો ગણીશું। તો N44 NaCl સ્ફટિકમાં Alનું ડોપિંગ કરવામાં આવે। NaCl સ્ફટિકમાં Alનું ડોપિંગ કરવામાં આવે ત્યારે જો Al+3 આયનો વડે આયનો વડે NaClના માત્ર ધાર કેન્દ્રિત Na+ આયનોનું વિસ્થાપન થતું હોય તો એક મોલ NaClમાં ઉદ્ભવતા છિદ્રોની સંખ્યા બરાબર કેટલા, આપણે ખાલી જગ્યા પૂરવાની છે। તો જોજો, સૌથી પહેલાં તો NaClના સ્ફટિકમાં Alનું ડોપિંગ કરવાનું, પણ Al+ આયનો વડે NaClના ધાર કેન્દ્રિત Na+ આયનોનું તો અહીં NaClમાં ધાર કેન્દ્રિત Na+ આયનોની સંખ્યા બરાબર ધારોની સંખ્યા ગુણ્યા એકમ કોષમાં તેનો હિસ્સો। બોલો, આપણને ખબર છે ધારોની સંખ્યા 12 હોય, કઈ 12? 4 ઉપર, 4 નીચે અને 4 ઊભી। હવે એનો હિસ્સો 1/4 હોય, એટલે બોલો કુલ પરમાણુ કેટલા થયા? 3। અહીં ધાર કેન્દ્રિત Na+ આયનોનું Al+3 વડે વિસ્થાપન થાય છે। વળી Al+3 આયનનો વીજભાર +3 હોવાથી વીજ તટસ્થતા જાળવી રાખવા માટે એક Al+3 3 Na+ આયનોનું વિસ્થાપન કરે છે, જે પૈકી એક છિદ્રમાં જોજો 3 વિસ્થાપન કરી, જોજો અહીંયા હું આખું લખું, વિસ્થાપન કરી 3 છિદ્રો પેદા કરે છે, જે પૈકી એક છિદ્રમાં Al+3 ગોઠવાય છે, જ્યારે બાકીના 2 છિદ્રો ખાલી રહે છે। આમ NaClના એકમ કોષમાં NaClના એક એકમ કોષમાં 2 છિદ્રો ઉત્પન્ન થાય છે। ચલો હવે લખીએ। વળી અથવા હવે NaClના એકમ કોષની સ્ટોઇકિયોમેટ્રી એટલે કે તત્વયોગ મિતિ Na4Cl4 છે। કેટલી છે?
કારણ કે તે એફસીસી એકમ કોષ બનાવે છે. જો ભાઈ આ કૌંસમાં લખ્યું ને તમને યાદ હોવું જોઈએ. આથી 4 અણુ NaCl હોય ત્યારે ઉદ્ભવતા છિદ્રોની સંખ્યા બરાબર 2. તો 1 મોલ, આપણને 1 મોલ કીધું છે ને, 1 મોલ બરાબર 6.022 × 10⁻23 NaCl હોય ત્યારે ઉદ્ભવતા છિદ્રોની સંખ્યા બરાબર 6.022 × 10⁻23 × 2 ડિવાઇડેડ બાય 4. તો 2 દુ 4, તો 3.011 × 10⁻23. આ રીતે આ દાખલો ગણાય. આ બધી થિયરી લખવી પડે હો ભાઈ. આ થિયરી નહીં લખો તો માર્ક્સ નહીં આવે. આ MCQ પૂછાય તો જરૂર નથી, સીધું જ સોલ્વ કરી દેવાનું. ઓકે, ચલો દાખલા નંબર 45ની વાત કરીએ. તો N45 હવે સીધું જીનીટના દાખલા આવશે અને બધા એક પ્રકારના જ છે. જોજો, પહેલો 45માં Mg+2 ની ત્રિજ્યા, પછી CS+ ની ત્રિજ્યા, પછી O-2 ની ત્રિજ્યા, પછી S-2 ની ત્રિજ્યા અને Cl- ની ત્રિજ્યા. બરાબર, આ બધાના આપણે મૂલ્યો અનુક્રમે આપ્યા છે. એટલે હવે લખીએ તો 0.65 એંગસ્ટ્રોમ, 1.69 એંગસ્ટ્રોમ, 1.40 એંગસ્ટ્રોમ, અરે વચ્ચે રહી ગયું, 1.40 પછી 1.84 એંગસ્ટ્રોમ અને 1.81 એંગસ્ટ્રોમ હોય તો MgSમાં Mgનો સવર્ગાંક બરાબર કેટલા, MgOમાં Mgનો સવર્ગાંક બરાબર કેટલા અને CsClમાં Csનો સવર્ગાંક બરાબર કેટલા. જોજો, હવે આ દાખલો એકદમ સહેલો છે, પણ એના માટે જીનીટનું એક કોષ્ટક તમારે યાદ રાખવાનું છે. જીનીટનું એક કોષ્ટક મેં આપણા જીનીટના પેમ્ફલેટમાં આપેલું છે, એ યાદ કરશો તો આવડશે. તો એ કોષ્ટક હું પહેલાં લખી નાખું. તો એ કોષ્ટકમાં R+/R- ની ત્રિજ્યા ગુણોત્તર પહેલા કોલમમાં, બીજા કોલમમાં આપણે છિદ્રનો પ્રકાર અને ત્રીજા કોલમમાં સવર્ગાંક લખીશું. જોજો, આ કોલમ જે છે એમાં 4 વેલ્યુઓ આવે છે આ કોષ્ટકમાં. તો આપણે એને પૂરું કરીએ તો સૌથી પહેલું 0.15 થી 0.22, તો ત્રિકોણ સમતલીય છિદ્ર, સમતલીય ત્રિકોણ આકારનું છિદ્ર રચાય, સમતલીય ત્રિકોણ છિદ્ર રચાય અને વચ્ચે પરમાણુ અને 3 પરમાણુ આ રીતે આ ત્રિકોણ થયું. તો બોલો સવર્ગાંક કેટલો થશે? 3. કેટલો થશે? 3. પછી 0.22 થી 0.41 ત્યારે સાદો એટલે કે સમચતુષ્ફલકીય છિદ્ર રચાય. કેવું છિદ્ર રચાય? સમચતુષ્ફલકીય. એટલે આ રીતે 3, ઉપર એક ગોળી, વચ્ચે છિદ્ર, એટલે બોલો સવર્ગાંક કેટલો થયો? 4. 0.41 થી 0.73 ત્યારે અષ્ટફલકીય FCC અથવા BCC
અને 0.73 થી 1 સુધી હોય તો અષ્ટફલકીય BCC, બરાબર. અહીંયા સવર્ગાંક 6 હોય ને અહીંયા સવર્ગાંક 8 હોય. તો બોલો આપણને MGOમાં MG પ્લસ અને તો હું એક ગણીશ, બાકીની બે ચલોને ગણી નાખીએ. તેથી MGOમાં પહેલું MGS લઈ લઈએ તો MG પ્લસ 2ની ત્રિજ્યા અહીંયા આ રીતે લખીએ, RMG પ્લસ 2 અપોન RS માઇનસ 2. કિંમતો મૂકીએ. બોલો 0.65. હવે એંગસ્ટ્રોમ નહીં લખો ચાલશે, લખવાનું છે ઉડાડવાનું. અને S માઇનસ 2ની 1.84. બોલો શું થશે? તો 0.65 ભાગ્યા 1.84. જવાબ તમારો આવ્યો 0.3532. કેટલો આવ્યો? 0.35. બોલો 35 ક્યાંમાં આવે છે? આ રેન્જમાં. તેથી સવર્ગાંક બરાબર 4. 22 થી 41ની વચ્ચે આવ્યું. એ રીતે MGOમાં લઈએ. બોલો RMG પ્લસ 2 અપોન RO માઇનસ 2. બોલો 0.65 એંગસ્ટ્રોમ છેદમાં ઓની છે 1.40 એંગસ્ટ્રોમ બરાબર. બોલો એ ભાગાકાર કેટલો આવે છે? તો એ ભાગાકાર તમારો આવશે 0.46. બોલો તેથી સવર્ગાંક બરાબર સવર્ગાંક બોલો આની વચ્ચે આવ્યો ને 0.46 તો 6. અને ત્રીજો લઈએ તો CSCLમાં RCS પ્લસ અપોન RCL માઇનસ. બોલો RCS પ્લસ 1.169 છેદમાં CL 1.81. બોલો ભાગાકાર કરીશું તો એ ભાગાકાર આવે છે 0.93. બોલો તેથી સવર્ગાંક બરાબર 8. હવે જ્યારે તમે પરીક્ષામાં દાખલો ગણો ત્યારે આ લખવાની જરૂર નથી. આ કોષ્ટક તમારી ખાલી જાણ ખાતર છે, બરાબર. આ કોષ્ટક લખવાની જરૂર નથી, આટલું યાદ રાખજો. ઓકે, હવે દાખલા નંબર 46 જોઈએ. તો દાખલા નંબર N46 જોજો. એમાં આપણને રકમ શું આપી છે એની વાત કરીએ આપણે. તો Fe2O3માં અહીંયા રકમ આખી લખીશ. O-2 CCP એકમ કોષ બનાવે છે, બરોબર. જો Fe+3 અને O-2 આયનોની ત્રિજ્યા અનુક્રમે 0.65 એંગસ્ટ્રોમ અને 1.45 એંગસ્ટ્રોમ હોય તો Fe+3 આયનો, અહીંયા +3 આયનો કયા પ્રકારના કેટલા ટકા છિદ્રો ભરશે? આયનો વડે કયા પ્રકારના કેટલા ટકા છિદ્રો ભરાયા હશે? આવો પ્રશ્ન છે. ચલો, તો સૌથી પહેલાં આપણે લખી દઈએ Fe2O3માં O-2 CCP રચના રચે છે અને તેના એક એકમ કોષમાં 3 O પરમાણુ છે. ખબર પડે ને, એટલે ઇન્વર્ટેડ કોમા કરવાનું. કઈ રીતના ખબર પડી? 3 તો આ રહે અણુસૂત્રમાં જે આપણે એકમ કોષમાં ગણી લેવાના, બરાબર. આથી બોલો Fe2O3માં અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા
બરાબર 3 અને ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા બરાબર 6 થાય। બરાબર। હવે અહીં આપણે ત્રિજ્યા ગુણોત્તર આપી દીધો છે। Fe+3ની ત્રિજ્યા બરાબર 0.65 અને O-2 આયનની ત્રિજ્યા બરાબર 1.45 બરાબર એંગસ્ટ્રોમ ઉડી ગયા તો 0.65 ભાગ્યા 45 ભાગ્યા 1.45 તો જવાબ તમારો 0.45 જ આવ્યો। હવે આગળ જે દાખલામાં કોષ્ટક આપણે બનાવ્યું હતું એ કોષ્ટક પ્રમાણે તમે શું વિચારી શકો બોલો? 0.41 થી 73ની વચ્ચે આવ્યું, બરાબર 0.41ની। તેથી અહીં Fe+3 આયનો, હવે જોજો 0.41 થી 73 હોય તો અષ્ટફલકીય FCC અથવા CCP છિદ્રોમાં ગોઠવાય છે, બરાબર। હવે આપણે પદ મૂકીએ। જો બોલો અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા 3 હોય, જો Fe+3ની સંખ્યા બરાબર 3 હોય તો તેમના વડે ભરાતા અષ્ટફલકીય %, તો અહીંયા આપણને કીધું છે Fe+3ની સંખ્યા કેટલી છે તો 2 છે, તો 2 ગુણ્યા 100 ભાગ્યા 3 કે 200 ભાગ્યા 3 બરાબર 66.67% આન્સર। આ રીતે દાખલો ગણવાનો છે, બરાબર। ચલો એના પછી 47મો દાખલો। તો ન્યુમેરિકલ 47, ધ્યાન રાખજો। હવે આ દાખલામાં FCC એકમ કોષની ધારની લંબાઈ, જો હું રકમ આખી લખું છું, FCC એકમ કોષની ધારની લંબાઈ એ બરાબર 400 PM હોય તો તેમાં રચાતા છિદ્રમાં વધુમાં વધુ કેટલો વ્યાસ ધરાવતો ધન આયન કોષને નુકસાન પહોંચાડ્યા વગર ગોઠવી શકાય, આવો દાખલો છે। નુકસાન પહોંચાડ્યા વગર ગોઠવી શકાય। બોલો શું કરીશું? તો અહીંયા તો ધારની માપ આપી દીધી, એકમ કોષનો પ્રકાર આપ્યો છે, તો આપણે એમાં છિદ્ર, બોલો ધારની માપ ઉપરથી પરમાણુની ત્રિજ્યા લખી શકાય, બરાબર। હવે FCC એકમ કોષની ધારની લંબાઈ આટલી છે, તેમાં રચાતા છિદ્ર, તેથી અહીંયા લખાય FCC એકમ કોષમાં તુલ્યરૂપ કણો બાહ્ય વિકર્ણ ઉપર એકબીજાને સ્પર્શીને ગોઠવાયેલા હોય છે। જોજો પહેલું તો FCC એટલે શું? તો જેમાં તુલ્યરૂપ કણો સમઘન એકમ કોષના 8 ખૂણા અને 6 બાજુની મધ્યમાં હોય। તો હું આપણી જે સામેની બાજુ છે એને જ આકૃતિ દોરું તો જોજો 1 2 3 4 અને અહીંયા 5, તો
તો આ બાહ્ય વિકર્ણ થયો, આ વિકર્ણ ઉપર સ્પર્શીને ગોઠવાયેલા હોય છે. આથી ધારનું માપ એ હોય ત્યારે વિકર્ણનું માપ બોલો શું થાય? આ એ છે, આ છે તો √2a થાય. √2a બરાબર આ આર અહીંથી પાછી આર ને આર તો 4r થાય છે. તો આપણે એની ઉપરથી આર શોધી કાઢીએ. તેથી આર બરાબર બોલો શું થશે? √2a/4. તો √2 એટલે 1.41 ગુણ્યા 400 ભાગ્યા 4. તો બોલો 141 પિકોમીટર થઈ. આ અહીંયા જતું રહેશો એટલે કમ્પ્લીટ 141 પિકોમીટર થયું. હવે અહીંયા ધ્યાન રાખજો, આપણને આ તો શું મળ્યું? તો આર મળ્યું. આપણે શોધવું છે શું? તો એમાં રચાતા છિદ્રમાં, હવે એફસીસીમાં 2 છિદ્રો રચાય. એફસીસી એકમ કોષમાં રચાતું છિદ્ર અષ્ટફલકીય છે અને તેના માટે આર પ્લસ અપર આર માઇનસનું, હવે જો વધુમાં વધુ વ્યાસવાળો કીધો છે તો મહત્તમ મૂલ્ય લેવું પડે. તો આપણે જે કોષ્ટક દોર્યું તો એમાં મહત્તમ મૂલ્ય કેટલું હતું ભાઈ એફસીસી એકમ કોષ માટે? તો 0.73. અને તેથી આર પ્લસ અપોન આર માઇનસ બરાબર 0.73 લઈએ તો અહીંયા આર પ્લસ આ જે શોધ્યો ને આર માઇનસ છે. કેમ? તો સ્ફટિકીકરણ હંમેશા ઋણાયન દ્વારા થાય. શું થાય? ઋણાયન. તો આર પ્લસ બરાબર 0.73 ગુણ્યા 141. બોલો 0.73 ગુણ્યા 141 કરીએ જવાબ તમારો આવ્યો 102.93. એટલે હું 103 લઈ લઉં. 103 પિકોમીટર. પણ આપણે તો વ્યાસ શોધવો છે, તેથી વ્યાસ બરાબર તો આર પ્લસ ઇન્ટુ આર પ્લસ એટલે કે 206 પિકોમીટર આન્સર. હવે જો વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં તમે અહીંયા મેં વૈજ્ઞાનિક અંક પદ્ધતિનો જ ઉપયોગ કર્યો છે, કારણ કે આપણને જે સંખ્યા આપી છે પૂર્ણાંક પછી એક પણ આંકડો નથી, તો આપણે પૂર્ણાંક પછી એક પણ આંકડો અહીંયા ગુણાકાર કરો એટલે સીધો આ જ થાય છે, બરાબર. તો 206 પિકોમીટર જવાબ આવે. કેટલો? તમે કેલ્સીમાં 207.90 આવશે. કેલ્સીમાં કરશો ને તો અહીંયા તમે √2 કરો એટલે 1.41 ના આવે. 1.41 પછી ઘણા બધા આંકડા આવે. તો આપણે અહીંયા 1.41 ટૂંકમાં આ 3 છે તો આ 3 થવા જોઈએ એમ. પોઈન્ટ પછીના આંકડા નહીં, પણ અર્થસૂચક અંકોને ધ્યાનમાં રાખીને ગણતરી કરવાની છે. ચલો એના પછી દાખલા નંબર 48. N48. બોલો એમાં હવે હું સીધું બાયફર્ગેશન કરીશ. આરબી માઇનસ બરાબર 195 PM અને આરએ પ્લસ બરાબર કેટલા જ્યારે લઘુત્તમ મૂલ્ય પૂછ્યું છે અહીંયા. સોરી 195 અને અહીંયા મારે 2 રકમ ભેગી થઈ ગઈ. આ 82 PM છે, બરાબર. તો એ પ્લસ આયનો કયા પ્રકારના? તો એ પ્લસ આયનો ખાલી જે પ્રકારના છિદ્રમાં ગોઠવાશે. બોલો એકદમ સહેલો દાખલો છે. તો આર એ પ્લસ અપોન આરબી માઇનસ. બોલો આરએ પ્લસ એટલે 82 ભાગ્યા 195. તો 82 ભાગ્યા 195 કરો એટલે 0.42 આવે. તો અહીંયા લખાય આમ. અહીં આરએ પ્લસ અપોન આરબી માઇનસ બરાબર 0.42 છે, જે 0.41 થી 0.73 વચ્ચે છે. આથી બોલો એ પ્લસ આયન ક્યાં ગોઠવાશે? તો એ પ્લસ આયન અષ્ટફલકીય એફસીસીમાં ગોઠવાય.
અષ્ટફલકીય FCC. પેલું કોષ્ટક જ યાદ રાખવાનું છે, બીજું કશું જ નથી. ચલો હું એના પછી N49 ગણી કાઢું. તો N49માં પણ એવું જ છે, એમાં જ દાખલો છે. બોલો RB માઇનસ બરાબર 195 PM. તો RA માઇનસનું બરાબર લઘુત્તમ મૂલ્ય, અહીંયા ખાલી જગ્યા લઘુત્તમ એમ કેટલું હોય, તો A પ્લસ આયનો ચતુષ્ફલકીય છિદ્રમાં ગોઠવાય. બરોબર. તો આપણને ચતુષ્ફલકી કીધું છે, ચતુષ્ફલકીય છિદ્ર માટે બોલો R પ્લસ અપોન R માઇનસનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? તો R પ્લસ અપોન R માઇનસ, અહીંયા AB લખી જ દેવાનું. તો 0.15 થી 0.22 હોય એટલે સમતલીય ત્રિકોણ, 0.22 થી 0.41 હોય એટલે ચતુષ્ફલકીય. તો અહીંયા 0.22 લઈને ચાલવું પડે, લઘુત્તમ પૂછ્યું છે એટલે. બરાબર. A પ્લસનું લઘુત્તમ મૂલ્ય પૂછ્યું છે એટલે 0.22 લઈને ચાલવું પડે, કારણ કે લઘુત્તમ. ચલો, તેથી RA પ્લસ બરાબર 0.22 ગુણ્યા બોલો RB માઇનસ આપણી પાસે છે 195, તો 42.9 પિકોમીટર થશે. ઓકે. ચલો એના પછી 50મો દાખલો ગણી કાઢીએ. એ પણ આવો જ છે. બોલો એમાં આપણને શું કીધું છે? તો RB માઇનસ બરાબર 195 PM, RA માઇનસ બરાબર 82 PM. તો AB સ્ફટિકમાં એનો સવર્ગાંક શોધો. બોલો આગળનો દાખલો બેઠે બેઠો છે, આગળ જે તો નહીં 48 નંબરનો એ જ. તો બોલો અહીંયા RA માઇનસ RB પ્લસ, અહીંયા પ્લસ RA પ્લસ અપોન RB માઇનસ બરાબર 82/195. બોલો કેટલું થયું? તો 0.42 થયું. હવે R પ્લસ અપોન R માઇનસ બરાબર 0.42 એ 0.41 થી 0.73ની વચ્ચે છે. એટલે કે R પ્લસ કયા છિદ્રમાં આવશે? બોલો અષ્ટફલકીય FCC છિદ્રમાં ગોઠવાય છે. અને તેનો સવર્ગાંક આપણે કોષ્ટક બનાવ્યું હતું જ. બોલો તો સમતલીય ત્રિકોણ હોય ત્યારે 3, ચતુષ્ફલકીય હોય ત્યારે 4, અષ્ટફલકીય હોય ત્યારે 6 અને અષ્ટફલકીય BCC હોય ત્યારે 8. તો આ અષ્ટફલકીય FCC છે એટલે 6 હોય છે. બરાબર. હવે સ્વાધ્યાયના પ્રશ્નો છે. ભાઈ સ્વાધ્યાયના પ્રશ્નો હવે તમારે બધાએ વાંચી જવાના છે. વાંચીને ના આવડે મને લાઈવ લેક્ચરમાં પૂછી લેજો. પણ સ્વાધ્યાયમાં લગભગ બધું ચાલી ગયેલું છે, કારણ કે મેં અહીંયા ચલાવી. ખાલી એક પ્રશ્ન નંબર 14 તમે જોઈ લેજો. ગણિતનો પ્રમેય છે, ગણિતનો પ્રમેય છે એટલે આવડી જશે. ના આવડે તો હું શીખવાડીશ. બાકી બધું આવી ગયેલું છે. બરાબર. ટૂંકમાં આપણો પાઠ પૂરો.